નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પ્રકરણ 7.1 નીચેના પૈકી શ્વેતકણોનું કાર્ય કયું છે? ઉત્તર સી. શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું. 2. મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? જવાબ ડી. રક્તકણ. ધમની દ્વારા રુધિર શામાં વહન પામે છે? જવાબ ડી. ફેફસામાં. 4. હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? જવાબ ડી. ડાબું કર્ણક. 5. રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ સી. મૂત્રપિંડ. હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 1 થી 1.8 લીટર. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને પ્રાણીમાં લાઈક, પરિવહન શેર અને તંત્રનો સબસ્ક્રાઇબ અભાવ છે? કરવાનું ભૂલશો જવાબ નહીં. સી. વાદળી અને જળવ્યાળ. પ્રકરણ 8.1 મૂળ દ્વારા વનસ્પતિક પ્રજનન થતું હોય તે વનસ્પતિ કઈ છે? જવાબ બી. શક્કરિયું. 2. પાનફુટીમાં પ્રજનન શાના દ્વારા થાય છે? જવાબ બી. પર્ણો. 3. ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? જવાબ એ. કલિકા સર્જન. 4. કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? જવાબ બી. સ્પાઇરોગાયરા. 5. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? જવાબ બી. બીજાણુ સર્જન. 6. નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી? જવાબ સી. પરાગાશય. 7. નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? જવાબ સી. યુરેના. પ્રકરણ 9.1 નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? જવાબ એ. ફરતા પંખાની ગતિ. 2. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? જવાબ ડી. મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. 7. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય? જવાબ ડી. ત્રાંસી સુરેખા. પ્રકરણ 10.1 વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? જવાબ બી. 2. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? જવાબ ઇલેક્ટ્રિક ગીઝર. 3. નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? જવાબ વિદ્યુત ઘંટડી. આવા જ વિડીયો 4. જોવા ફ્યુઝ અમારી વિદ્યુત પ્રવાહની ચેનલને કઈ લાઈક, અસર શેર પર અને કાર્ય કરે સબસ્ક્રાઇબ છે? કરવાનું ભૂલશો જવાબ નહીં. ઉષ્મીય. પ્રકરણ 11.1 સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી? જવાબ ડી. વાસ્તવિક. 2. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ સી. આભાસી. 3. વસ્તુનું સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર હોય તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે? જવાબ સી. 20 સેન્ટીમીટર. 4. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો તે વખતે ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું હશે? જવાબ સી. 6 મીટર. 5. અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? જવાબ બી. વાસ્તવિક અને નાનું. 6. શાના વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે? જવાબ ડી. બહિર્ગોળ. 7. શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? જવાબ બહિર્ગોળ અરીસો. પ્રકરણ 12.1 નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? જવાબ કેરોસીન. 2. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? જવાબ સેન્દ્રિય પદાર્થ. 3. નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? જવાબ પ્લાસ્ટિક. 4. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? જવાબ 21%. પ્રકરણ 13.1 ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? જવાબ ડી. રાસાયણિક ખાતર. 2. પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? જવાબ સી. ક્લોરીન. 3. એરેટર દ્વારા શું કરવામાં આવે છે? જવાબ એ. હવા ઉમેરવામાં આવે છે. 4. પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ સી. રાસાયણિક. 5. WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં ઝારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તે કઈ પ્રક્રિયા છે? જવાબ જૈવિક. 6. ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જવાબ તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 1બ વ્યાખ્યા આપો. પ્રકરણ 7 થી 9 1. નાડી દર. જવાબ 1 મિનિટમાં થતા નાડીના ધબકારાની સંખ્યાને નાડી દર કહેવાય છે. 2. ઉત્સર્જન. શરીરમાં કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થો શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. 3. વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવો છોડ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહે છે. 4. ફલન. નરજન્યુ અને માદાજન્યુના સંયોગમાં થવાની ક્રિયાને ફલન કહે છે.
5. પરાગનયન. પરાગાશયમાંથી પરાગરજનું પુષ્પના પરાગાશય તરફ સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. 6. ફલિતાણ. નરજન્યુ અને માદાજન્યુના જોડાણથી રચાતા કોષને ફલિતાણ કહે છે. 7. નિયમિત ગતિ. જો કોઈ પદાર્થ સુરેખપથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેને નિયમિત ગતિ કહે છે. 8. સાદું લોલક. દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળાની રચનાને સાદું લોલક કહે છે. જ્યારે પદાર્થની ઝડપ સમય સાથે બદલાતી ન હોય અને એક સરખી જળવાઈ રહે છે ત્યારે તેને અચળ ઝડપ કહે છે. 1. બેટરી. બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 2a. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 7. 1. રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? ઉત્તર. રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. 2. રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? ઉત્તર. રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે. 3. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? ઉત્તર. રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. એક. પરાગરજના વાહકો જણાવો. ઉત્તર. પરાગરજના વાહકો પવન, પાણી અને કીટકો છે. 2. સ્પાઇરોગૈરા શું છે? ઉત્તર. સ્પાઇરોગૈરા એક પ્રકારની લીલ છે. 3. મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? ઉત્તર. મ્યુકરમાં બીજાણુ સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે. 4. પરાગાશય કોને કહે છે? ઉત્તર. પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાશય કહે છે. 5. ફલન બાદ પુષ્પનું શું થાય છે? ઉત્તર. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે, અંડકોમાંથી બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. આવા ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 7. બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો. ઉત્તર. બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે. 1. કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? ઉત્તર. જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. જવાબ 2. જાણીતું છાયાયંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે. 3. લોલકવાળા ઘડિયાળ પ્રચલિત ન હતા ત્યારે તે સમયે સમયના માપન માટે છાયાયંત્રો, જલઘડી અને રેતઘડી જેવા સાધનોનો ઉપયોગ થતો હતો. જવાબ 4. જ્યારે લોલકના ગોળો તેના મધ્યસ્થાનથી એક બાજુ મહત્તમ અંતર પર જઈને બીજી બાજુના મહત્તમ અંતર પર પહોંચીને ફરી પાછો મધ્યસ્થાન પર આવે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. જવાબ 1. વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. 2. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ હન્સ ક્રિશ્ચિયન ઓસ્ટટે કર્યો હતો. જવાબ 3. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે વિદ્યુત જનરેટર. 4. વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવો ખાસ પ્રકારના દ્રવ્યમાંથી બનાવેલો તાર વપરાય છે. જવાબ 1. અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. જવાબ 2. બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. જવાબ 3. અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે. જવાબ 4. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, પરિમાણ, જેવડું અને અરીસાની પાછળ મળે છે. જવાબ 1. જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાથી આવૃત હોય છે. જવાબ 2. ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે. જવાબ 3. જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી તેમના પગલાંના નિશાન અને મળ દ્વારા ઓળખી શકે છે. 4. ગીચ ઝાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે. જવાબ 1. બેક્ટેરિયાથી થતા રોગોના 2 નામ કોલેરા, ટાઇફોઇડ. 2. 2 કે 3 ગટર લાઇન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનહોલ્સ કહે છે.
જવાબ 3 હજારો પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે. 4 WWTPના ભારણમાં ઘટાડો કરવા ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી તેનો જથ્થો ઘટાડવો જોઈએ. પ્રશ્ન 2બ તફાવતના બે મુદ્દા આપો. પ્રકરણ 7 1 રક્તકણો શ્વેતકણો. 1 તે લાલ રંગના રુધિરના કોષો છે. 1 તે સફેદ રંગના રુધિરના કોષો છે. 2 તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. 2 તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી. 3 તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. 3 તે રોગોના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. 1 તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરને લઈ જતી રુધિર વાહિનીઓ છે. 1 તે શરીરના વિવિધ ભાગો તરફ હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિનીઓ છે. 2 તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. 2 તેમાં રુધિર શાંત પ્રવાહી એકધારું વહન પામે છે. 3 તેમાં વાલ્વો હોતા નથી. 3 તેમાં વાલ્વો હોય છે. 4 તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. 4 તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. 1 તે હૃદયના ઉપલા ખંડો છે. 1 તે હૃદયના નીચલા ખંડો છે. 2 તેની દિવાલ પાતળી છે. 2 તેની દિવાલ જાડી છે. 3 તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે. 3 તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. 4 તેમાંથી રુધિર ક્ષેપકો વહન પામે છે. 4 તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે. 1 તેનો આકાર વાલના દાણા જેવો છે. 1 તેનો આકાર અંડાકાર છે. 2 તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે અને મૂત્ર છૂટું પડે છે. 2 તે મૂત્રનો સંગ્રહ કરે છે. 3 મૂત્રપિંડ 2 હોય છે. 3 મૂત્રાશય એક જ હોય છે. એક તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. 1 તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. 2 તેના પરાગાશય અને તંતુ એમ 2 મુખ્ય ભાગ છે. 2 તેના પરાગાશન, પરાગવાહિની અને અંડાશય એમ 3 મુખ્ય ભાગ છે. 3 તેના પરાગાશનમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. 3 તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. સ્વપરાગનયન, પરપરાગનયન. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થાપિત થાય છે. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પના અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગરજ પર સ્થાપિત થાય છે. 2 આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. 2 આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. 3 તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે. 3 તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સારી જાતના હોય છે.